જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. મજામાં? તમારી દયા. શું નામ તમારું? અમીરુદ્દીન કાનાણી. કેવડી ઉંમર છે તમારી? 53. 53 વર્ષની ઉંમર છે. કેટલા ટાઈમથી છો દાદા આશ્રમમાં? 10 મહિના થયા. 10 મહિના થયા. ગમે છે અહીંયા? હા. શું બીમારી છે તમને? આશ્રમમાં આવવાનું કારણ? આ જ બીમારી છે બસ. એટલે શું બીમારી છે તમને? હલાતું નથી. ઊભું થવું હોય ને તો હોકર ના હોય તો ઊભું ના થાય. વોકર વગર ઊભા ના થઈ શકો. કેટલા વર્ષથી છે આવું? 8-10 મહિના થયા. 8-10 મહિના થયા. હા, અને પેલા કાંઈ નહોતું બે. કઈ નતું. તો આશ્રમમાં આવવાનું કારણ દાદા? હવે કમાઈ શકું નહીં તો ખાવું. કમાઈ શકું ખાવું નહીં. કમાવ તો ખાવું. કોઈ છે નહીં પરિવારમાં? પરિવારમાં છે. કોણ સારા છે. શાળા છે. તમારો પોતાનો કોઈ પરિવાર નથી? ભાઈ છે તો એનું માન કરી શકીએ. એનું માન કરી શકે. હા. તમને કોઈ ઘરે સાચવવા વાળું નથી? નથી કોઈ. તકલીફ ના લીધે. એટલે તમારું પોતાનું કામ એ જાતે નતું થતું. આવ્યા ત્યારે તો સાવ પથારી વસ હતા. હા, પણ થોડું થોડું હાલો છો વોકર થી એટલે સારું રહે છે. દવા કરી એટલે. હા, અને બાકી મસ્કો મારવાની વાત નથી કરતો કે તમે છો ને થોડી હિંમત છે કે ખુશીબેન સાચવી છે. બસ તો શું ચિંતા છે? ખાઈ પીને મોજ કરો. દુઆ કરીએ તમારું પરિવાર સુખી રહે બસ. 53 વર્ષની ઉંમર છે. શરીર આખું જકડાઈ ગયું છે. કોઈ હાલી ચાલી નથી શકતા ટેકા વગર, કે હાથ કામ નથી કરતા અને ઊભા પણ નથી રહી શકતા. પરિવારમાં કોઈ સાચવવા વાળું નથી, કોઈ ધ્યાન રાખવા વાળું નથી. તો સદભાવના વૃદ્ધાશ્રમમાં દાદાએ આશરો લીધો છે. અહીં આવા જ વડીલોને આશ્રય આપવામાં આવે છે કે જેનું કોઈ નથી, એકલા છે, નિરાધાર છે, નિસંતાન છે. દાદાના પત્ની હતા તો એ પણ કોરોનામાં ગુજરી ગયા છે, એટલે દાદા એકલા થઈ ગયા છે. તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડો. લાખ આભાર છે કે એની દયાથી હું અહીંયા છું. ખુશીબેનના લાખ શુક્રના અદા.